અરવલ્લી પર્વતમાળાને બચાવવા માટે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, આંદોલનો થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર, ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર, પ્રિન્ટ મીડિયા ઉપર અરવલ્લી થઈ રહ્યું છે. આટલા બધા દેકારા પડકારા શું કામ? તો તેની મૂળ વાત એવી છે કે છેલ્લે 20 નવેમ્બર 2025ના દિવસે કોર્ટે એવી વાત કરી કે અરવલ્લી પર્વતમાળામાં જે શિખરોની ઊંચાઈ, ટેકરીઓની ઊંચાઈ 100 મીટરથી વધુ છે, એ બધા શિખરો જ હવેથી અરવલ્લી ગણાશે. હવે અરવલ્લી પર્વતમાળા તો 690 કિલોમીટર જેટલી લાંબી પર્વતમાળા છે. તેમાં 1 લાખ ટેકરીઓ નાની મોટી આવેલી હશે. આ ટેકરીઓમાંથી 1000 માંડ એવી ટેકરીઓ છે કે જેની ઊંચાઈ 100 મીટરથી વધુ હોય. બાકીની ટેકરીઓ 50 મીટર, 70 મીટર, 90 મીટર, કેટલીક ટેકરીઓ તો 20 મીટર ઊંચી હોય છે. એટલે 100 મીટરથી ઊંચી જે ટેકરીઓ છે એવી માત્ર 1000 ગણીએ તો 1 લાખમાંથી 1000 ટેકરીઓ સિવાયનો આખો અરવલ્લી પર્વતમાળાનો વિસ્તાર છે, ત્યાં હવે બાંધકામની છૂટ મળી શકે છે. તેના ઉપર ખનનના જે પ્રતિબંધો હતા એ બધું હળવું થઈ શકે છે. એટલા માટે અરવલ્લીને બચાવવા માટે લોકો જાગૃત થયા છે. કારણ કે એ સિવાયની જે ટેકરીઓ છે ત્યાં બધે ખનન શરૂ થઈ જાય, બાંધકામ શરૂ થઈ જાય. મારે તો અરવલ્લી પર્વતમાળા સાથેનો 22 વર્ષ જૂનો નાતો છે. આમ તો મારી આટલી ઉંમરે હું મોટો જ અરવલ્લી પર્વતમાળામાં થયો છું એવું કહેવું ગણાય, એટલે લાગણીનો નાતો છે. એટલે મારે તો ખાસ આ અરવલ્લી પર્વતમાળા બચાવવાના જે અભિયાનની વાત છે તેમાં ખાસ આ યજ્ઞ કાર્યમાં આહુતિ આપવી જોઈએ. અમારી પર્વતારોહણ ઇન્સ્ટિટ્યૂટ, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ ઇન્સ્ટિટ્યૂટ એ માઉન્ટ આબુમાં છે. ગુજરાત સરકાર દ્વારા તેનું સંચાલન છે અને 18 વર્ષની ઉંમરે ત્યાં મારે બધા કોર્સ ભણવાના થયા અને પછી ઇન્સ્ટ્રક્ટર બનવાનું થયું. એટલે ઇન્સ્ટ્રક્ટર તરીકેની કારકિર્દીમાં 22 વર્ષ દરમિયાન સતત માઉન્ટ આબુની પર્વતારોહણ ઇન્સ્ટિટ્યૂટ સાથે નાતો રહ્યો. કેટલાય પર્વતારોહકોને તૈયાર કરવાનું સૌભાગ્ય મળ્યું છે. અને હવે આ અરવલ્લી પર્વતમાળાને નુકસાન થાય તો સ્વાભાવિક જ એ હૃદયને ઠેસ પહોંચે. અને આ પર્વતમાળા માત્ર ગુજરાત રાજ્ય સાથે જોડાયેલી કે રાજસ્થાન સાથે જોડાયેલી એવું નથી. એ પર્વતમાળા 4 રાજ્યોમાંથી પસાર થાય છે. 690 કિલોમીટર લાંબી પર્વતમાળા એટલે આપણે સમજી શકીએ કે તેનો જે વિસ્તાર છે કેટલો વિશાળ છે. ગુજરાત, રાજસ્થાન ઉપરાંત દિલ્હી છેક હરિયાણા સુધી પર્વતમાળાની અસર છે. કેટલાય બધા વન્યજીવો એ ખોળામાં, અરવલ્લી પર્વતમાળાના ખોળામાં ઉછરે છે, મોટા થાય છે. કેટલી બધી જંગલોની ઔષધિઓ, વૃક્ષો, વનસ્પતિઓ છે. પુષ્કર જેવું સરોવર છે, રણથંભોર જેવો જંગલ વિસ્તાર છે. ઉપરાંત સાબરમતી નદી, લુણી નદી, બનાસ નદી, આ બધી અરવલ્લી પર્વતમાળામાંથી નીકળતી નદી માતાઓ છે. એટલે અરવલ્લી પર્વતમાળાને બચાવવી આ અનેક દૃષ્ટિકોણથી જરૂરી છે. 100 મીટરથી નીચેની ત્રિજ્યાના જે કોઈ ટેકરીઓના શિખરો છે તે પણ એટલા જ મહત્ત્વના છે જેટલા 100 મીટરથી ઊંચા શિખરો મહત્ત્વના છે. આમ તો અરવલ્લી પર્વતમાળાનું હેડક્વાર્ટર માઉન્ટ આબુને ગણવું હોય તો ગણી શકાય, કારણ કે તેનું સૌથી ઊંચું શિખર અરવલ્લી પર્વતમાળા જે 690 કિલોમીટર છે તેનું સૌથી ઊંચું શિખર એ ગુરુ શિખર છે અને એ માઉન્ટ આબુમાં છે. આમ તો માઉન્ટ આબુનું નામ પણ એ હકીકતમાં એ અર્બુદાંચલ છે અને એટલા માટે જ ત્યાં અર્બુદા દેવીનું મંદિર છે અને ત્યાં અમારી પર્વતારોહણની 300 ફૂટ ઊંચી અર્બુદા વોલ પણ છે કે જ્યાં અમે ક્લાઇમ્બિંગ વિવિધ સાધનોની મદદથી વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપીએ છીએ. માત્ર વિદ્યાર્થીઓ એટલે શાળા કોલેજના વિદ્યાર્થીઓ જ નહીં, CRPFની ટ્રેનિંગ ત્યાં ગોઠવાઈ છે. DYSP, DSP કક્ષાના વ્યક્તિઓની પણ ત્યાં તાલીમ યોજાઈ છે. એટલે એ દ્રષ્ટિએ પણ અરવલ્લી પર્વતમાળાનું ખાસું મહત્ત્વ છે. એટલે અર્બુદાંચલ
અને અરવલ્લી પર્વતમાળાનું જે સંસ્કૃત નામ જ્યાંથી ઉભરી આવ્યું એ પણ અરાવલી એટલે અર્બુંદાવલીના નામ ઉપરથી ઉતરી આવેલું નામ છે. અને હિમાલય કરતાં પણ વર્ષો પુરાણી આ પર્વતમાળા છે. એટલે ભૂગોળવિદો તો એવું જણાવે છે કે હિમાલય એ દિવસે દિવસે યુવાન થતી પર્વતમાળા છે, કારણ કે હિમાલયનો વધારો થઈ રહ્યો છે. ભલે ગ્લેશિયર પીગળી રહ્યા છે, પણ ભૂગોળવિદો આવું માને છે. પણ સામે અરવલ્લી પર્વતમાળા વિશે એવું કહેવાય છે કે અરવલ્લી પર્વતમાળા ઘરડી થઈ રહી છે, કારણ કે ધીમે ધીમે ક્રમશઃ તેનો ઘટાડો થઈ રહ્યો છે. આટલી વર્ષો પુરાણી, લાખો વર્ષો પુરાણી એવો ઐતિહાસિક મત છે. એ પર્વતમાળાને બચાવવી જરૂરી છે. અને તે માટે આ યજ્ઞ કાર્યમાં જે લોકો પણ આહુતિ આપી શકે તો પર્યાવરણનું ઘણું બધું ભલું થશે. પર્યાવરણ પાણી રિચાર્જનું કામ થાય છે. પર્યાવરણીય જે જંગલો છે તે બચે છે. ધૂળ રજકરણોની આડે જે દિલ્હીનું પ્રદૂષણ છે, તો એ ધૂળ રજકણોને આડે દિવાલનું કામ આગળ વધતું અટકાવવાનું કામ જ્યારે રણ વિસ્તારમાં આંધીઓ આવતી હોય છે, તો એ દૃષ્ટિએ પણ માનવ જીવનને ઉપયોગી પર્વતમાળા છે.